અરે આજ અમારી દુકાને આવી જાય વેડીભાઈ રાદડિયા અને હાજે પ્રગટાઈ નાખી દે હોળે. તો કેમ છો ડાયરો, મજામાં ને? આપણા બ્લોગ જોતા મજામાં જ હોય તો હવારમાં કરી લીધા માતાજીના દર્શન, અને દર્શન કરીને જોઈ લો અમારા બાલુ દાદા હવારમાં મહેનત કરતા હતા બોડી આર્યા, અને ભાણિયો અમારો માથા મારતો હતો બોરામાં, અને અમે સામાન લઈને નીકળી ગયા દુકાને. અને દુકાને આવીને જોઈ લો ભાઈ નીરવભાઈ કુર્તું લેવા આવ્યા હતા ભાઈ, અને નીરવભાઈ કુર્તું લઈને જેવા જાય એટલે હું ગાડી 150 ઠેકાડતો ગયો ભાણિયાને લઈને, અને ભાણિયાને બે દીધો તો વાહે ભાઈ. અને પછી આવી ગયો પાછો દુકાને, અને દુકાને અમારે એક શૂટિંગ કરવાનું હતું, કોમેડી રીલ બનાવવાની હતી. અને પછી એ બપોરે જમવામાં હતા ભાઈ લાડવા. ઓ અને ભાઈ પછી આપણે એક શૂટિંગ હતું ભાઈ યોગીભાઈનું, એટલે આપણે એની હારે આવી જતા, હોળીનું શૂટિંગ હતું ભાઈ. અને પછી દુકાને આવી ગયા વીડીભાઈ રાદડિયા કુર્તું લેવા આવ્યા હતા, અને પછી અમારી રીતે ભાઈ હોળીના કુર્તા આવ્યા હતા એની શૂટિંગ કરતા હતા ભાઈ અમારા પ્રતિકભાઈ અને ડાવરાભાઈ. તો એ શૂટિંગ પતાવ્યું, અને પછી હાજે આપણે એક પ્રસંગમાં જવાનો હતો, તો ત્યાં જો બધો ડાયરો ભેગો થઈ ગયો હતો. અને હાજે હતી ભાઈ હોળી. ઓ ભાઈ, અને જો ભાઈ હોળી પ્રગટાઈ નાખી હતી. ઓ ભાઈ, અને પછી અમારા આ ભાઈ જોવો છે ને ગરમા ગરમ શ્રીફળ ઉપાડી લીધું હતું એને. અને પછી જો દાબા મીણ્યા હતા, ને અમારા વિપુલ કાકા છે ખતરોના ખેલાડી, એ કાઢતા હતા શ્રીફળ. ઓ ભાઈ, અને આ બે જોઈ લો આટા ફેરતા હતા. ઓ ભાઈ.